વિસાવદરના કાલસારી પીએચસીની કામગીરીથી નારાજ લોકોએ હલ્લાબોલ કર્યો હતો। કાલાવાડ, લાલપુર, હસનપુર, ગોવિંદપરા અને કાલસારીના ગામ લોકોએ રાતે આરોગ્ય કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા અનેક પ્રશ્નો જોવા મળ્યા હતા। વિસાવદરના કાલસારી ગામમાં આવેલ પીએચસીમાં સરપંચ તથા ગ્રામજનોએ વિવિધ પ્રકારનું સઘન ચેકિંગ કરીને સ્વાસ્થ્ય અંગેના સાધનો તેમજ સુવિધા અંગે તાગ મેળવી ત્યાંના ઇન્ચાર્જ અધિકારીને આડે હાથ લીધા હતા। મસમોટો તગડો પગાર લેતા આ અધિકારીની બેદરકારી માટે સૌએ તતડાવ્યા હતા। આ સેન્ટરમાં વિવિધ મશીનરીઓ 2 વર્ષથી બંધ હાલતમાં જોવા મળેલ છે। બાળકના ધબકારા માપવાના મશીનમાં પણ છેલ્લા 2 મહિનાથી એક સેલ નાખવામાં આવતો નથી, તો ગ્રામજનોએ પોતાના ખર્ચે ડોક્ટરને ₹50 આપી સેલ નાખવાની વિનંતી કરી હતી અને ડિલિવરી વાળા બહેનોના વોર્ડમાં ખાટલાઓ નીચે ગંદકી અને ગાડીઓના ટાયર પણ જોવા મળ્યા હતા। છતાંય આ અંગે જવાબદાર અધિકારીનું પેટનું પાણી હલતું નથી એવું જાણવા મળ્યું છે। મારું નામ પિયુષભાઈ રવજીભાઈ ઢોલરિયા, કાલસારી ગામ આગેવાન। હવે મારી રજૂઆત એ છે, આજે મેં પીએચસીની મુલાકાત લીધેલી। પીએચસીની અમે એકલા નહીં પણ ગ્રામજનો સાથે મુલાકાત, સરપંચ પણ સાથે છે। અમારો રજૂઆત લેતા અમે પીએચસીની મુલાકાત લીધી। એમાં બધી વસ્તુ અહીંયા પાણીનું ફિલ્ટર બંધ છે, પછી લેબોરેટરીનું મશીન બંધ છે। સાહેબને રજૂઆત કરી, સાહેબ કે અમે રજૂઆત કરી 2-2 વર્ષથી બધું બંધ છે। આ ગ્રાઉન્ડમાં પણ સફાઈ કામ નથી થતું। સાહેબની બહુ બેદરકારી છે। બીજું, નાના સ્ટાફનું એ ટોર્ચરિંગ બહુ થાય છે કે જેથી એક સ્ટાફને તો સુતરિયા સાહેબ દ્વારા ટોર્ચરિંગ કરવામાં આવ્યું અને એ માણસ બિચારો રાજીનામું દેવા સુધી તૈયાર થઈ ગયો। એટલે અમારે ખાસ તો મુલાકાત એટલે લેવી પડી છે કે આવું શું કામ કરે છે। એટલે આ સાહેબના ઘણા પણ પ્રોબ્લેમ છે। જો આજથી આ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો ગ્રામ પંચાયત દ્વારા, ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરીને તાળાબંધી પણ કરવામાં આવશે અને હેડક્વાર્ટરે બધાને રહેવા ખાસ મારી નમ્ર વિનંતી છે। હજી ઈ ચેક કરવામાં પણ આવશે। સ્ટાફમાં પણ પોતાના મળતિયાઓને ભારે રહેમદિલી દાખવે છે અને કોઈ સામે બોલે તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા સહન ન થાય તેવો માનસિક ત્રાસ આપવામાં આવે છે। ગામ લોકોના જણાવ્યા મુજબ ઉચ્ચ અધિકારી સુતરિયા દ્વારા પણ નાના સ્ટાફને ટોર્ચર કરવામાં આવે છે અને મસ્ટરમાં પણ કર્મચારીઓની સહી બાબતે પણ ભારે ગોલમાલ કરી હોવાની સંભાવના હોય તેવું લાગે છે। સરપંચ અને આગેવાનોએ જણાવ્યું કે હવે જો આગામી 15 દિવસમાં આ તંત્ર અને અધિકારીઓ સુધરશે નહીં તો આંદોલન કરવામાં આવશે અને કાલસારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળાબંધી પણ કરવામાં આવશે। હું ગોવિંદપરા ગામનો સરપંચ પ્રફુલભાઈ ધીરુભાઈ નાકરાણી બોલું છું। કાલની તારીખમાં, કાલ 12 તારીખે મેં કાલાવડ CSO સેન્ટરની મુલાકાત લીધી। ત્યાં CSO સેન્ટરે કોઈ હાજર નહોતું, એટલે આજની 13 તારીખે મેં પીએચસી સેન્ટર કાલસારીએ નોંધ લીધી અને પીએચસી સેન્ટરે મેં તપાસ કરી। પીએચસી સેન્ટરે મેં તપાસ કરી એટલે ગેડિયા સાહેબને મેં પ્રશ્ન કર્યો કે અમારે CSO સેન્ટરે કોઈ હાજર રહેતું નથી। પછી પીએચસી સેન્ટરે મેં જે તપાસ કરી એમાં એક જે લેડીઝ વિભાગમાં જે ડિલિવરી વિભાગ જે છે એમાં જે ટોયલેટનો દરવાજો બંધ નથી થતો। બીજા નંબરમાં લેબોરેટરીની અંદર જે મશીન જે છે એક લેબોરેટરી વિભાગમાં એ મશીન 2 વર્ષ ત્યાં બંધ પડ્યું છે અને આ લોકો એમ કહે છે કે અમે 5 મહિનાથી અરજી કરી છે, હજી મશીનરી રિપેર થઈ નથી। ત્યાર પછી કાલસારી પંચાયતે એક પાણીનું ફિલ્ટર આપેલું છે, એ ફિલ્ટર આજે 2 વર્ષ ત્યાં બંધ પડ્યું છે। આ લોકોએ એને પણ રિપેર કર્યું નથી, પાણીના પણ પ્રશ્ન છે। એટલે આવા ઘણા ખરા મુદ્દાઓ છે અને અહીંયા જે ડિલિવરી કેસમાં 48 કલાક જે હાજરી આપવાની હોય એમાં ડોક્ટર 12 કલાક રહેતા નથી અને 12 કલાકે ડિલિવરી કેસને રજા આપી દે છે। કાલ સવારે કોઈ બૈરાવાની બ્લીડિંગ થયું અને કેસ ફેલ થયો તો જવાબદારી કોની? લેબોરેટરી મશીન બંધ છે। પછી જે ડિલિવરી વિભાગમાં જે બાળકોને જે મશીન તપાસ કરે, હૃદયના ધબકારા તપાસ કરવાનું મશીન છે, એમાં સેલ પણ એ મશીનની અંદર સેલ પણ 2 મહિના ત્યાં નથી। એ સેલના પૈસા પણ અમે આપ્યા છે અને એ સાહેબને પણ પૂછ્યું કે આ 10 રૂપિયાનો તમારાથી સેલ નથી લેવાતો, એટલે એને એવો જવાબ દીધો કે આ સેલ મળતો નથી। 10 રૂપિયાનો સેલ માર્કેટની અંદર ન મળે તો પછી બીજું શું કરવાનું? એટલે એના માટે અમે પૈસા આપ્યા છે। અને બીજું કે આ જેટલી મશીનરી બંધ છે, જે ટોયલેટના દરવાજા નથી દેવાતા, એને 15 દિવસનું અમે મુદત આપી છે। 15 દિવસમાં કાંઈ પણ જો રિપેરિંગ કામ ન થયું તો અમે ઉગ્ર આંદોલન કરવાના છે।